બરોબર છે. જય હો. ગાંડી છો? પૂછ્યું યા હું કરો? રૂહી? રૂહી? ઉષા? આ ઈમેલ ને જીમેલ આ બધા તો આજકાલના આવ્યા. પહેલાના માણસો શું કરતા? વેપાર વધારવા હાટું માઉથ પબ્લિસિટી કરતા. આ જાય આ જાય આ જાય એવી રીતના. અને ખરેખર એનાથી જેટલો વેપાર મળે ને એટલો ઈમેલ કે જીમેલથી ન મળે. અને માઉથ પબ્લિસિટી જો તમારે કરાવી હોય તો એ ફિમેલ સિવાય વધારે કોઈ કરી જ ન શકે. એમાં એનો નંબર 1 આવે. ગામની પંચાયત લઈને गाइस ये है फोन आपने तो कभी देखा नहीं होगा. એ ઊભી રે. અને આ છે ને રૂપાળો થવાનો બામ છે. એ કોઈ દી જોયો નહીં હોય ને કા? એટલે કામ કરતી હોય તો ઘરે બેઠી બેઠી નવું લાગુ છું. હારું કયો કે મેં તમારી આ લગ્ન કર્યા, બાકી તમારી સામું જોવે કોણ? હવે ગાંડી એ વાતમાં તું મમરા ખાઈ લે કાચા. અત્યારે હું નીકળું કોકને એમ કહું ને એક્સક્યુઝ મી, એટલે એ જેટલી છોકરીઓ ઉભી ને બધી મારી સામું પેલા જોવે. એમ? હા. તો કયો છે excuse me? કોને કહું? આને. હેલો, એક્સક્યુઝ મી, જરા મારી સામું જોશો? मैं क्यों किसी और को देखूं? मेरा वाला किसी से कम है क्या? લા જ્યારે નાનો હતો ને ત્યારે બધા મને બહુ જ બીવડાવતા. એ આમ કર નાખ નકર તારા લગ્ન કરાવી નાખીએ, આમ કર નાખ નકર તારા લગ્ન કરાવી નાખીએ. એટલે મને એમ કે હું તો નાનકડો છું ને એટલે બધા મારી યાર મજાક કરે છે કે અત્યારે થોડા મારા લગ્ન કરાવશે. પણ આજે હવે મોટો થઈ ગયો, મારા લગ્ન થઈ ગયા પછી મને ખબર પડી કે જો હું એ લોકોથી ત્યારે ભીણો હોત ને એ લોકોની વાત સમજી ગયો હોત ને તો સારું હોત. તો છે ને અત્યારે આ સીન નો જોવો પડ્યો હોત.